ભાવનગરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે તાળાબંધી કરી આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીની બહાર વર્ષોથી કચરો ફેંકવામાં આવે છે, જેને લઈને ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા છે। આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના એકમાત્ર સભ્ય પ્રકાશ વાઘાણી દ્વારા બજેટ બેઠકમાં વિરોધ કરાયો હતો। અનેકવાર કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો દ્વારા કચરા મામલે ઉગ્ર રજૂઆતો પણ કરી છે। તાજેતરમાં સ્વચ્છતા માટે ગાંધીનગરની ટીમ પણ આવી હતી અને આ ટીમને શહેરના પોસ્ટ વિસ્તારમાં લઈ જઈને સ્વચ્છતા બતાવવામાં આવી હતી, જ્યારે જ્યાં કચરાના ઢગલા હોય તેવી જગ્યાએ લઈ જવામાં ન આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના સભ્ય પ્રકાશ વાઘાણી દ્વારા કરાયો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા તાળાબંધી કરાઈ હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીને તાળું મારી ઉગ્ર વિરોધ કરાયો હતો। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પ્રકાશ વાઘાણી દ્વારા કચેરી ખાતે તાળું મારી દેતા અધિકારીઓ દોડતા થયા હતા। શિક્ષણ અધિકારી સ્થળ પર પહોંચતા આખરે કોંગ્રેસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ચાવી પરત આપી હતી। જે કેસવી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। હું એવું માનું આ સરકાર સ્વચ્છ ભાવનગર, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ ભારત બનાવવાની વાત કરે। હું એવું માનું 2 દિવસ પહેલાં સ્વચ્છતાની ચેકિંગ કરવા માટેની ગુજરાતમાંથી એક ટીમ આવેલી, પણ કમનસીબે એ લોકોને ખબર નહીં હોય, એ સારા વિસ્તારમાં ફરે છે, હિલરાઈ જેવા વિસ્તારમાં જ્યાં એકદમ ચોખ્ખાઈ, પણ કમનસીબે સ્વચ્છતાના પાઠ ભાવનગરનું કોર્પોરેશનનું આ શિક્ષણ સમિતિના સ્કૂલો કરે છે। બાળકો આગળ આગ્રહ રાખે છે આપણે સ્વચ્છ ભાવનગર રાખીએ, સ્વચ્છ ગુજરાત રાખીએ, પણ અમારી શિક્ષણ સમિતિની ઓફિસ જે સરસ્વતીનું મંદિર છે ત્યાં સ્વચ્છ નહીં રાખવાનું। ગઈ 20 તારીખે બોર્ડમાં મેં કીધું હતું કે ભાઈ આપણી જવાબદારીમાં આવે સ્વચ્છતા રાખવી, પણ એક અમારા સાથી શિક્ષણ સમિતિના સદસ્યએ એમ કીધું કે આ સ્વચ્છતાની જવાબદારી અમારા અંડરમાં ન આવે, આ કોર્પોરેશનની જવાબદારીમાં આવે। તો મેં કીધું 15 દિવસમાં જો આ ઓફિસની બહાર ગંદકીવાળો દૂર નહીં થાય તો અમે કોંગ્રેસ પક્ષ, અમારા હિતેશભાઈ વ્યાસ, અમારા જીતુભાઈ સોલંકી વિરોધ પક્ષના નેતા, અમારા અન્ય દર્શનાબેનથી અગત્યના બધા આગેવાનો આજે હાજર થયા છે અને તાળું લગાડ્યું છે કે તમે સ્વચ્છતા ન રાખી શકતા હોય તો તમારો કોઈ અધિકાર નથી। અમે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે આજે। આજરોજ કચેરીની અંદર જે તાળાબંધીનો કાર્યક્રમ હતો, ખાસ કરીને સ્વચ્છતા અને ખાસ કરીને કચેરીની બહારની સ્વચ્છતા, કચેરીની અંદરની સ્વચ્છતા છે એ અમારા અંડરમાં આવતી હોય, અમે એકદમ ક્લીન કરેલી છે। કચેરીની બહારની જે સ્વચ્છતાનો પ્રશ્ન છે તો એની અંદર આજુબાજુના ખાસ કરીને જે રહીશ છે એના દ્વારા અવારનવાર કચરો ફેંકવામાં આવે છે અને એના માટે અમે સોલિડ વેસ્ટ વિભાગમાં અવારનવાર જાણ કરેલી છે અને એમના દ્વારા સવારમાં રોજ કચરાની ગાડી ભરવા પણ આવે છે, પણ ફરી વખત સાંજ થતાં આજુબાજુના રહીશો દ્વારા ફરી વખત એટલો જ કચરો નાખવામાં આવે છે અને એના માટે ભવિષ્યમાં પગલાં ભરાય એના માટે અમે અવારનવાર રજૂઆત કરેલ છે કે એક માણસ કાયમી માટે ત્યાં બેસાડવામાં આવે। આની પહેલાં પણ થોડો સમય માટે ત્યાં આગળ એક માણસ બેસાડવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈ કચરો નાખી જાય તો એના એ ફોટો અને વિડીયો ઉતારતા હતા તો તમને ના પણ પાડતા હતા, પરંતુ એ માણસ ના હોવાના કારણે ફરી વખત પાછું કચરાની સમસ્યા ઊભી થઈ છે। તો અમારા દ્વારા ફરી વખત કોર્પોરેશન સોલિડ વેસ્ટ વિભાગને જાણ કરવામાં આવશે અને કાયમી માટે ત્યાં એક માણસ બેસાડવામાં આવે તેના માટેથી અમારા પ્રયત્ન કરવામાં આવશે। કારણ કે કચરો છે એ અમારી કચેરી સિવાયના સમયમાં, ખાસ કરીને રાત્રિના સમયમાં સવારે વધારે કચરો અને વહેલી સવારે વધારે કચરો ફેંકવામાં આવે છે અને એ આજુબાજુના રહીશો દ્વારા જ ફેંકવામાં આવે છે। એટલે અમે સોલિડ વેસ્ટ વિભાગને ફરી વખત જાણ કરશું, પત્ર પણ એક લખશું અને ત્યાં કાયમી માણસ મુકાય તેના માટેની પણ અમારા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે। સર, જો આ ઢગલાના કારણે, કચરાના ઢગલાના કારણે નગરપાલિકાની બહાર જ કચરો દેખાઈ રહ્યો છે, આપણે બાળકોને સૂચન આપીએ છીએ, તો આ તો યોગ્ય ન કહેવાય ને સર? સ્વચ્છતાની બાબત છે અને ખાસ કરીને શાળા અને બાળકોની બાબત છે તો શાળાની અંદર અને બાળકોની અંદર તો અમારી તમે દરેક સ્કૂલો પણ જોઈ શકો છો કે એની અંદર સ્વચ્છતાની ખૂબ જ જાળવણી કરવામાં આવે છે અને બાળકોને સ્વચ્છતા માટે અમે પાઠ પણ બનાવીએ છીએ, પરંતુ અમારી કચેરીની અંદરની તમે હાલત જોઈ શકો છો કે કારણ કે અમારી કચેરી એટલી જ નીટ અને ક્લીન હોય છે, પરંતુ આ છે એ અમારા કાર્યક્ષેત્ર બહારની વસ્તુ છે અને અમે એના માટે અવારનવાર પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ અમે જે શાળાની સફાઈની બાબતમાં અમે ક્યાંય ચલાવી નથી લેતા અને શાળાની અંદર જે સફાઈ જોવા મળે છે એના માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ અને ખાસ કરીને આ વખતથી સ્વચ્છતાની ગ્રાન્ટમાં પણ અમે વધારો કરી દીધો છે, જેથી કરીને શાળાની સ્વચ્છતા વ્યવસ્થિત સારી રીતના જળવાય અને હાલમાં જે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જે કાર્યક્રમ ચાલુ રહ્યો છે એ અંતર્ગત પણ શાળાની અંદર અને કચેરીમાં વધારે સારી સ્વચ્છતા જળવાય એના માટે અમારા પ્રયત્ન છે। પણ આ વસ્તુ એવી છે કે જે અમારા કાર્યક્ષેત્રની બહારની વસ્તુ છે, એટલે કે ભાઈ અમારી કચેરીની બહાર છે અને ખાસ કરીને ત્યાં જે આજુબાજુના રહીશો દ્વારા કચરો નાખવામાં આવે છે તો એના માટે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી પણ જો થોડી કાર્યવાહી થાય તો અમારી કચેરીને આ જે અવારનવાર કચરાની મુશ્કેલી સામની કરવી ન કરવો પડે।